જય માતાજી મિત્રો, આજે હું તમને જે વાત કહેવા જઈ રહ્યો છું તે કદાચ તમારા જીવન સાથે પણ જોડાયેલી હોઈ શકે છે। શું ક્યારેક તમને એવું લાગ્યું છે કે કોઈ અદ્રશ્ય શક્તિ વારંવાર તમને મોટી મુશ્કેલીમાંથી બચાવી લે છે? શું તમારા ઘરમાં ક્યારેક કોઈ ખાસ શાંતિનો અનુભવ થાય છે? શું માતાજીનું નામ સાંભળતા જ તમારા શરીરમાં એક અનોખી ઉર્જા અનુભવાય છે? ઘણા ભક્તો માને છે કે જ્યારે ચામુંડા માતાની કૃપા કોઈ પરિવાર ઉપર થાય ત્યારે કેટલાક વિશેષ સંકેતો અનુભવાઈ શકે છે। આ સંકેતો દરેકને એક સરખા અનુભવાય એવું જરૂરી નથી, પરંતુ લોકમાન્યતાઓમાં તેમનો ખાસ ઉલ્લેખ મળે છે। આજે આપણે જાણીશું એવા 5 રહસ્યમય સંકેતો જે વિશે ઘણા ભક્તો વાત કરે છે। વિડિયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લો સંકેત એવો છે જે ઘણા લોકો વર્ષો સુધી સમજી શકતા નથી। તો મિત્રો, પ્રથમ સંકેત છે અચાનક સંકટમાંથી બચી જવું। જીવનમાં કેટલીક ક્ષણો એવી આવે છે જ્યારે બધું સમાપ્ત થઈ જશે એવું લાગે, પણ છેલ્લી ઘડીએ કંઈક એવું બને કે તમે સુરક્ષિત રહી જાઓ। ઘણા ભક્તો આ પ્રસંગોને માત્ર સંયોગ નથી માનતા, તેઓ તેને દેવની કૃપા તરીકે અનુભવે છે। અવશ્ય દરેક ઘટનાનું વ્યવહારિક કારણ પણ હોઈ શકે છે મિત્રો, પરંતુ આવી ક્ષણો ભક્તના મનમાં શ્રદ્ધા અને કૃતજ્ઞતા વધુ મજબૂત બનાવે છે। જો તમારી સાથે પણ આવી ઘટના બની હોય તો એક ક્ષણ તમે ખાલી એટલું વિચારજો કે શું એ માત્ર સંયોગ હતો કે તમારી શ્રદ્ધાએ તમને નવી હિંમત આપી। બીજા સંકેતની વાત કરીએ, ઘરમાં અજાણી શાંતિનો અનુભવ। કેટલાક ઘરમાં પ્રવેશતા જ મન શાંત થઈ જાય છે। બહાર કેટલું તણાવ હોય, પરંતુ ઘરમાં આવતા જ અંદરથી શાંતિ અનુભવાય। ઘણા લોકો માને છે કે જ્યાં નિયમિત ભક્તિ, સારા વિચારો અને સદાચાર હોય ત્યાં સકારાત્મક વાતાવરણ વિકસે છે। જો તમારા ઘરમાં પણ આવી શાંતિ રહેતી હોય તો તેને જાળવવા માટે રોજ પ્રાર્થના કરવી, સદભાવ અને એકબીજાનું માન રાખવું ખૂબ જરૂરી છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ ત્રીજા સંકેત વિશે, માતાજી તરફ વધુ આકર્ષણ। શું કોઈ કારણ વગર તમને વારંવાર માતાજીનું નામ લેવાનું મન થાય છે? શું ભજન સાંભળતા આંખમાં આંસુ આવી જાય છે, તમારી આંખો ભીની થાય છે? શું આરતી દરમિયાન મન સંપૂર્ણ એકાગ્ર થઈ જાય છે? ઘણા ભક્તો માને છે કે આવી ભાવનાઓ આધ્યાત્મિક જાગૃતિનો ભાગ હોઈ શકે છે। આવો અનુભવ જ્યારે તમને થાય તો તેને માત્ર ભાવનાઓ ન માનો, તેને સારા જીવન અને સારા કર્મ તરફ આગળ વધારવાની પ્રેરણા બનાવો। ત્યારબાદ મિત્રો, ચોથા સંકેત વિશે વાત કરીએ, સ્વપ્નમાં દેવીના પ્રતીકો દેખાવા। ઘણા લોકો પોતાના આધ્યાત્મિક અનુભવોમાં કહે છે કે તમને ક્યારેક સ્વપ્નમાં મંદિર, દીવો, ત્રિશૂળ, સિંહ અથવા દેવી સાથે જોડાયેલા પ્રતીકો દેખાય છે। આવા સ્વપ્નનો અર્થ દરેક માટે એક સરખો નથી હોતો, પણ પરંપરાગત માન્યતાઓમાં કેટલાક લોકો તેને શુભ સંકેત માને છે, આ માતાજીનો સંકેત માને છે, જ્યારે અન્ય લોકો તેને મનની ભાવનાઓનું પ્રતિબિંબ પણ માને છે। આથી કોઈ પણ સ્વપ્નના આધારે મોટો નિર્ણય લેવાના બદલે તેને શાંતિથી અને સમજદારીથી જોવું યોગ્ય છે। ત્યારબાદ મિત્રો, પાંચમા સંકેતની વાત કરીએ, મુશ્કેલ સમયમાં પણ અડગ વિશ્વાસ। આ સૌથી મોટો સંકેત છે। જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે, આર્થિક તકલીફ આવે, પરિવારમાં સમસ્યાઓ હોય, ત્યારે પણ જો તમારો વિશ્વાસ તૂટતો નથી, જો તમે ફરિયાદ કરતા પહેલા પ્રાર્થના કરો છો, જો તમે નિરાશ કરતા આશા વધારે પસંદ કરો છો, તો ઘણા ભક્તો માને છે કે આ જ દેવીની કૃપાનું સૌથી સુંદર સ્વરૂપ છે। કારણ કે સાચી ભક્તિ ચમત્કારમાં નથી, પરંતુ મનને મજબૂત બનાવવામાં છે। મિત્રો, આજે આપણે એવા 5 સંકેતો વિશે વાત કરી જે ઘણા ભક્તો ચામુંડા માતાની કૃપા સાથે જોડે છે।
પરંતુ મિત્રો એક વાત જરૂર યાદ રાખજો, માતાજીની કૃપા માત્ર સંકેતોમાં નથી. સાચી કૃપા છે સત્ય બોલવામાં, બીજાની મદદ કરવામાં, માતા પિતાનું સન્માન કરવામાં અને સારા કર્મ કરવામાં. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરો, એક શેર કરજો અને મેલડી સિદ્ધ સાધના ચેનલને સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટમાં શ્રદ્ધાથી એકવાર જરૂર લખજો જય ચામુંડા માં. આભાર મિત્રો, મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, જય મેલડી માં, હર હર મહાદેવ.